વોર્ડ નંબર 2ના તમામ મતદારોનો, નાગરિકોનો, યુવા મિત્રોનો, કાર્યકર્તાઓનો પહેલાં આભાર માનું છું. વિપક્ષમાં જે પણ પાર્ટીઓ સક્રિય હતી ત્યારે કોંગ્રેસને હરાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 2માં કાસમભાઈ બચ્ચુભાઈ કેવર, નરેન્દ્રભાઈ મંજીભાઈ ભીલ, રોશનબેન હારૂનભાઈ ત્રાયા અને મારો વિજય થયો છે. સૌ પ્રથમ તો આપના માધ્યમથી ભુજની જનતા અને વોર્ડ નંબર 2ના મતદારોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને નગરપાલિકામાં જવાની વાત રહી તો ખૂબ મજબૂત વિપક્ષ અથવા તો સત્તા પક્ષ તરીકે જે વાત છે તેમાં ભુજ નગરપાલિકાના પ્રશ્નોને વાંચા મળે, પ્રજાના પ્રશ્નોને વાંચા મળે. મારા વિસ્તારમાં જે કામો બાકી છે નાગરિકોના એને પૂરા કરાવવા એમના માટે ખાતરીબદ્ધ છું. અને 30 તારીખથી જ સવારે ફકીર મામદભાઈ કુંભારની ઓફિસની બાજુમાં અમે જનસંપર્ક કાર્યાલય શરૂ કરીશું અને વોર્ડ નંબર 2ની જનતાના પ્રશ્નો સાંભળીશું અને તેમને મળશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર 40 વર્ષથી નિષ્ફળ ગઈ છે અને એમણે કોઈ વિકાસ કર્યો હોય તો ઉમેદવારો ઉઠાવવા, ભગાડવા, ફોર્મ ખેંચાવવા જેવી ફરજ જ ન પડે. પણ એની સામે કોંગ્રેસ પક્ષ માત્ર 2 નંબરમાં નહીં પણ સમગ્ર ભુજમાં મજબૂત વિપક્ષ, મજબૂત એક નગરસેવક તરીકે ભુજની જનતા માટે કામ કરીશ. અમારા નગરસેવકો પણ કામ કરશે. જનતાને વિનંતી છે કે ગમે ત્યારે એમના પ્રશ્નોને કંઈ પણ પ્રશ્નો હોય તો એ અમને મેસેજ કરે. ખૂબ ખૂબ મારા મતદાતાઓનો આભાર માનીએ છીએ. વોર્ડ નંબર 2ના જે અમને આ તક આપી અને અમને વિજય બનાવવાનો મોકો આપ્યો, ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપીએ છીએ, અમારી પ્રજાને. અને 5 વર્ષ સુધી અમે ખડે પગે કામ કરવા માટે તૈયાર છીએ. બીજું કે બહુ અમને એવો કહેવામાં આવતો હતો કે હેલિકોપ્ટરથી ઉડાવી દઈશું, તો મારા વાલા હેલિકોપ્ટરથી તમે ઉડી ગયા છો. હેલિકોપ્ટર તો નથી ઉતર્યો. અમે એટલો જ કહીએ છીએ કે અમે અમારી રીતે પ્રજા સાથે જોડેલા છીએ ને અમને પ્રજા સાથ આપ્યો છે. અમે પ્રજા સાથે રહેશું ને પ્રજા સાથે કામ કરશું. એ જ અમારો ફૂલ અમારો